સાથે હવે દમણ ફરવા જઈ રહ્યા છીએ અને બંને ગાડી સાથે અમારે ઠાકોરવાસ રામપુરા સરપંચ રામજીભાઈ છે. સરપંચશ્રી, આપણે ક્યાં દર્શન કરવા જવાના છે? હાલ આપણે જવાનું છે ચામુંડા માતાના દર્શન પાનસરા. બરાબર. અને દમણમાં પણ થોડી ઝલક લઈ લ્યા. બરાબર. અને કાંતિભાઈ અને ટીનાભાઈ કેમ છો? મજામાં છો ને? બરાબર. હવે પાછળની ગાડીમાં અમારે ભરતભાઈ અને દિલીપભાઈ. જય માતાજી. જય માતાજી. ભરતભાઈ કેમ છો? અમારે મોટા ભાઈ જયંતિભાઈ, અમારે મિત્ર ઈશ્વરભાઈ પણ છે. બંને ગાડી સાથે મા ચામુંડા કુળદેવીના દર્શને પાનેરા જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. બોલો જયંતિભાઈ, શું કહો છો તમે? ઉત્તરાયણના દિવસે પ્રવાસે નીકળી ગયા છીએ. દરિયા કિનારો પણ આવી ગયો છે, દેખાડ. અત્યારે તો એકચ્યુઅલી જઈ રહ્યા છે. ત્યાર પછી અમે પારનેરામાં ચામુંડના દર્શને જવાના છીએ અને ત્યાર પછી વળતા જઈશું સુરતમાં. સુરત તો જવાનું જ છે ને. સુરતમાં પછી વળતા યાર મહાકાલી માના દર્શન કરીશું, પાવાગઢ, ડાકોરથી ઠાકરના પણ દર્શન કરીશું. ત્યારબાદ 2-3 દિવસ મોજ કરીને ઘરે આવીશું. સરસ. તો બાકીના તમામ ધામો અમારા વિડીયામાં દેખાડીશું, એટલે જોવાનું ભૂલતા નહીં. બસ અમારા વ્લોગ જોતા રહેજો. તમામ જે જગ્યાએ અમે ફરવાના છીએ ને એ બધું જ અમે તમને બતાવવાના છીએ. હાલ તો તમને થોડીક ક્ષણોમાં દીવ પણ બતાવી દઈશું. અરે સોરી, દમણ. જય માતાજી. જય માતાજી. થાક નહીં લાજો? એવું એમ ને? સરસ. લ્યો. ત્રણ મુખ વાળી દેવી છે, બધી બે મુખ અને ત્રણ મુખ. જો અહીંયા છે ને કાળિયા ભીલ હતા ને, કાળિયા ભીલ એના પપ્પા અહીંયા એટલા ગાયો છે. એટલે દુષ્કાળ પડ્યો, એટલે અહીંથી ગયા ચોટીલા કંડિયામાં. કંડિયો એટલે માટલીમાં. પછી અહીંયા 3 મુખ છે. પછી ચોટીલા જાઓ, માતાજીના 2 મુખ છે. ના સ્થાપના કાળિયા ભીલના પપ્પાએ કરી, જહા ભીલે. નાથી પછી આવ્યા કોટડા. 1 મુખ છે. ના જહા ભીલનું અવસાન થયું, નાના હતા કાળિયા ભીલ, અને માતાજીએ મોટા કર્યા. ના એની પછી એની પેઢીના પૂરી થઈ. માતાજીના બળદે વાત કરતા માતાજીના કાળિયા ભીલ એના પછી મુખ્ય દર્શન માંગ્યા કે તમે મારે ડેપટુ લેવ વાત કરો. પછી કાળિયા ભીલને ના એટલે માતાજીનો
કોટડામાં જાવ તો મારી સામળનું એક મુખ છે ચોટીલાની જગ્યા માથે તમે વંશાળ ધરતીમાં વ્યા જાવ ત્યાં બહુ બે મુખ છે અને વલસાડ વ્યા જાવ પાનેરાના ડુંગરાની માથે ત્યાં 3 મુખ છે. ક્યારેક ભલા મળીશો હુતા હોય ત્યારે વિચાર તો કરીજો. 1, 2 ને 3. અને રાજસ્થાનની માલિપા સુંઢા ગામ ઉષા કોટડામાં જાવ તો મારી સામળનું એક મુખ છે ચોટીલાની જગ્યા માથે તમે વંશાળ ધરતીમાં વ્યા જાવ ત્યાં બહુ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ. 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 પ્રથમ પૂર્ણ પ્રેમ સુન વંદુ સદગુરુ ચરણ. તાપ ટળે સંસારના મટે જન્મ ને મરણ. મનના પડ પંચમુખ જે કરજે તત્વ વિચાર. રતન પદાર્થ જન્મ છે તેના રે વારંવાર. ચરણ ચરણ આલ્યા છે ચાલવા. ચરણ આલ્યા છે ચાલવા સાંભળવાને કાન. નેણું આલે તને હરી ન રખવા નિરખો સુંદર શામ. તનવાડી મન કેવડા. તનવાડી મન કેવડા સાચી અમૃત વैण. प्राण पुरुष के बाग में अजब खिले दो नैन. नारायण जग में दोनों भले एक संत एक राम. राम जो दातार मुक्ति को संत जपावे नाम. नाम नैन में रम रहा जाने विरला कोक. जाको सतगुरु पूरा मिले ताको मालम होय. एक शब्द दो कान है एक नजर दो आँख. यूं गुरु गोविंद एक है झांक सके तो झांक. दल फरे वादल પાવાગઢનો ડુંગર દેખાય. જય મા કાલી.
આજે તો પાવાના દર્શને માં કાલકાના બહુ કઠિન કામ છે અમારા દિલીપભાઈ માટે તો. હા, માતાજીની શક્તિ આપી છે એટલે અમે ચડી જઈશું. 1800 પગથિયા છે પણ ચડી જવાનું છે. દિલીપભાઈને થોડોક વધારે થાક લાગ્યો છે ટ્રાફિક બહુ છે પણ અને ઉત્તરાયણ નિમિત્તે બહુ છે લોકો બહોળી સંખ્યામાં દર્શન કરવા આવેલા છે. આવું બનાવ્યું તો સારું આ જુઓ આપ તો જબર ચડાવવામાં તો કાંઈ તકલીફ નહીં. અરે એકચ્યુઅલી આ તો યાર અમે લોકો છે ને ક્યાંય વિસામાં તો ખાવાનો આવતો જ નથી. દિલીપભાઈને થાક જેવું કોઈ દેખાતું જ ના નથી. ના કશું નહીં. થાક શેનો હોય? અરે થાક ભાગ લાગતા છે. અમારી બી જવાની એસી છે. આવા તો 4 ગબર હોય તો અમે લોકો ચડી જઈએ. કેમ? બોલો દિલીપભાઈ, થાક નહીં લાગ્યો ને? ના ના પ્રતાપે થાક પાક લાગ્યો નહીં. બરાબર. અને હવે માતાજીના સાનિધ્યમાં પહોંચવા આવી. જયંતભાઈ શું કહેશો તમે? જય માતાજી. આજે અમે પાવાગઢ આવી ગયા છીએ માતાજીના દર્શને. અમારા પ્રવાસનો સતત ત્રીજો દિવસ છે અને આજે હું અને મારી ટીમ સાથે માં કાળીના દર્શને. દિલીપભાઈ થાકે એવું લાગે છે. દિલીપભાઈ, ના ના માતાજીના પ્રતાપે કશું થાક્યા નથી. ભરતભાઈ, 200 પગથિયા બાકી રહ્યા છે. પાવાગઢના દર્શન બાદ હવે ડાકોરજી જવાનું છે. આપણું આયોજન એમાં શું કહેવું છે જયંતિભાઈ તમારું? ત્યારબાદ અમે ડાકોર જવાના છીએ ઠાકરના દર્શન કરવા બરાબર. અને ત્યાર પછી અમારી યાત્રા પૂર્ણ થશે અને ઘર તરફ જઈશું. જય માતાજી. ફતેહ રાજાના કિલ્લામાં એન્ટ્રી હવે થઈ ગઈ છે. આપ જોઈ શકો છો દિલીપભાઈ અમારે આરામથી ચાલી રહ્યા છે.
મારી જેમ કે કશું નથી ભયના છે આર્યન જો કોઠા રાજ આયાનું છે પાડી અંદર દોરા આજે આઈસી ખરું બાસી ડિસિઝન ને આ આપણે ભયના છે આ બોર્ડ આજે આજે બસ હવે ઉપર નહીં ચડું હું ભાઈ હા જોવાનું તો જો આઈસી જેવું જેવું આવું પડતા